જય માવી આજે આપણે 20 કિલો ચિકનમાંથી ચિકન ગ્રેવી બનાવવાની રેસીપી તમને બતાવવા જઈ રહ્યો છું। તો 20 કિલો 50 કિલો 100 કિલો ગમે તેટલું ચિકન કે મટન બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકાય ટેસ્ટી તે જાણવા માટે આ વિડીયોને પૂરો જુઓ। કોઈ પણ ગરીબ મા બાપ વગરનું સંતાન હોય, દીકરો કે દીકરી, તો તેના પ્રસંગમાં આપણે આ ફ્રીમાં બનાવી આપીશું। મારો કોન્ટેક્ટ કરી શકો છો તમે। 1 પણ રૂપિયો મજૂરી હું લઈશ નહીં, ધ્યાનથી સાંભળજો। 1 પણ રૂપિયા મજૂરી વગર હું બનાવી આપીશ, મા બાપ વગરનું સંતાન હોય તો। ધીમા તાપ પર શેકવાનું હોવાથી આપણે ચૂલાનો ચાલો શરૂ કરીએ। આપણે ચૂલા પર બનાવી। સૌ પ્રથમ તો ચૂલા પર તપેલો મૂકી તેમાં 4 થી 5 લીટર કપાસિયા તેલ અથવા તમે જે પણ તેલ વાપરતા હોવ, સિંગ તેલ, તે વાપરી શકો છો। આ તપેલામાં આપણે 4 લીટર કપાસિયા તેલ નાખ્યું છે, તેને બરાબર ઉકળવા દઈશું આપણે। હવે તેમાં આપણે કાંદા નાખીશું, કાંદા જેને તમે ડુંગળી પણ કહો છો। આ તેલ એકદમ ઉકળી ગયા પછી જો કાંદા નાખતા તરત જ બ્રાઉન થઈ ગયા છે, તમે જોઈ શકો છો। આ કાંદાને એકદમ બ્રાઉન થાય, બ્રાઉન કલર ત્યાં સુધી આપણે શેકવાના છે, તેલમાં તળવાના છે, કંઈ પણ નાખ્યા વગર। કાંદા બ્રાઉન થઈ ગયા પછી આપણે એમાં આખો મસાલો નાખીશું, જેને હિન્દીમાં ખડા મસાલા પણ કહેવાય છે। તજ, લવિંગ, બાદિયા, એલચી, એલચો જેનું મિશ્રણ હોય છે, આખો મસાલો તે નાખીને આપણે ઢાંકણ ઢાંકીને થોડીવાર તેને અંદર વરાળ વળવા દઈશું। કાંદા એકદમ બ્રાઉન થઈ ગયા પછી આપણે તેમાં ચિકન નાખીશું। આપણે ચિકન નાખી રહ્યા છીએ, તે એકદમ કાચું છે, ફક્ત ધોઈને આપણે આ ચિકન તેમાં નાખી રહ્યા છીએ। આ 20 કિલો ચિકન 20 કિલો કાંદામાં આપણે નાખી રહ્યા છીએ। 20 કિલો કાંદા આપણે શેકીને એકદમ જ તેની ક્વોન્ટિટી બાળીને ઓછી કરી નાખી। ગ્રેવી માટે આટલા કાંદા તો જોઈએ જ। 20 કિલોમાં 20 કિલો કાંદા, આ 20 કિલો ચિકન આપણે અંદર નાખી દીધું છે। 20 કિલો ચિકનમાં 20 કિલો કાંદા તમને એવું લાગતું હશે કે ખૂબ વધારે થઈ જશે, એકલા કાંદા દેખાશે, પરંતુ મારી ગેરંટી છે, શાક બની ગયા પછી 1 પણ કાંદો તમને દેખાશે નહીં, રસ્તામાં 1 પણ કાંદો તમને દેખાશે નહીં, મારી ગેરંટી છે। બધી જ ડુંગળી બળીને જાડી ગ્રેવી બની જશે। હવે સૌ પ્રથમ આપણે તેમાં મીઠું નાખીશું, સ્વાદ અનુસાર। હું મારા માપ પ્રમાણે મીઠું નાખું છું, તમે તમારા માપ પ્રમાણે નાખી શકો છો। આ આપણા તુષારભાઈ મારી હેલ્પ કરી રહ્યા છે, સતત હલાવી રહ્યા છે, તમે જોઈ શકો છો। હવે વારી છે મસાલાની। તો આ જે તમે ગ્રીન ચટણી જોઈ રહ્યા છો, તે 20 કિલો મટન અથવા ચિકનમાં તમે કમસે કમ 1 કિલો લીલા મરચાં, ઝીણા લવિંગિયા અને 1 કિલો લસણ અને કમસે કમ 250 ગ્રામ આદું, આ ત્રણને અમે મિક્સરમાં પીસીને આ ચટણી તૈયાર કરી છે। અને આ જે લીલી ગ્રેવી તમે જોઈ શકો છો, તે હવે આ લાલ મરચું આપણે ઉપરથી નાખીએ છીએ, પછી હળદ અને ગરમ મસાલો, તે બધું જ આમાં નાખીને પછી આપણે ઢાંકણ ઢાંકીને થોડીવાર એને થવા દઈશું। તો માત્રા સાંભળી લેજો, 20 કિલોમાં કમસે કમ 1 કિલો લીલા મરચાં, 1 કિલો સૂકું લસણ અને 250 ગ્રામ આદું। આ જે તમે જોઈ રહ્યા છો તે સુહાના મસાલાના પેકેટ છે, સુહાના ચિકન મસાલા। ચિકન માટે 1 નંબર ટેસ્ટ આવશે, તમે સુહાના વાપરો તો બેસ્ટ છે। આપણે સુહાનાના 10 પેકેટ નાખ્યા છે, 10 રૂપિયાવાળા। 20 કિલોમાં 10 પેકેટ ઇનફ છે। અને હવે થોડીક જ વારમાં આપણું ચિકન ગ્રેવી તૈયાર થઈ જવાનું છે। આપણે તેમાં થોડું પાણી પણ એડ કરી દીધું છે અને આ બનીને રેડી થઈ જવાનું છે। તો દોસ્તો, આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરજો, જરૂરતમંદને શેર કરજો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો જરૂરથી કરજો। જય માવીહત। હું માંસાહાર ખાતો નથી, છતાં બનાવી આપીશ। જય માવીહત।